Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we have discussed about the subject auditing and the unit number 1. In the last lecture, we have discussed what is the meaning of bookkeeping, accountancy, auditing and investigation. Today, we will discuss the topic the advantages of audit. અગાઉના લેક્ચરમાં આપણે બુકકીપિંગ, અકાઉન્ટન્સી, ઓડિટિંગ અને ઇન્વેસ્ટમેન્ટના યુનિટ નંબર 1ના ટોપિકની ચર્ચા કરી હતી. આજે આપણે એડવાન્ટેજીસ ઓફ ઓડિટ એટલે કે ઓડિટના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો કે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ ઓડિટિંગ શું છે. તો કે ઓડિટિંગ ઇઝ એન પ્રોસેસ ઓફ એસરટેનિંગ ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ. તો ઓડિટિંગ શું છે? ઓડિટિંગ છે એ તમારા હિસાબો સાચા છે કે ખોટા તે તપાસ કરવા માટેની એક પ્રક્રિયા છે. વી કેન ફાઇન્ડ આઉટ થ્રુ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની માહિતીના આધારે આપણે ઓડિટિંગ વિશેની માહિતી છે, સાચા છે કે ખોટા અકાઉન્ટ્સ, એ આપણે જાણી શકીએ છીએ. સો હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ઓડિટ. તમને એમ પણ પૂછાઈ શકે, એડવાન્ટેજીસની જગ્યાએ મેરિટ્સ પણ કહી દે કે ભાઈ મેરિટ્સ ઓફ ઓડિટ. તો મેરિટ્સ, એડવાન્ટેજીસ બંનેનો આન્સર છે એ સેમ જ આવશે. ઓન અકાઉન્ટ ઓફ વેરિયસ એડવાન્ટેજીસ ઓફ ઓડિટ, ધ અકાઉન્ટ ઓફ સોલ ટ્રેડર્સ, પાર્ટનરશિપ ફર્મ એન્ડ અધર ઇન્સ્ટિટ્યુશન આર સબ્જેક્ટેડ ટુ ઓડિટ ઇવન ઇફ ધ સેમ ઇઝ નોટ કમ્પલસરી બાય લો. શું કહે છે? ઓન અકાઉન્ટ ઓફ વેરિયસ એડવાન્ટેજીસ ઓફ ઓડિટ એટલે કે ઓડિટના ઘણા બધા ફાયદાઓ હોવાના કારણે ધ અકાઉન્ટ ઓફ સોલ ટ્રેડર્સ, સોલ ટ્રેડર્સને ગુજરાતીમાં આપણે કહીએ એકાંકી પેઢી, પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી, એન્ડ અધર ઇન્સ્ટિટ્યુશન એટલે કે બીજા કોઈ પણ પ્રકારની સંસ્થાઓ આર સબ્જેક્ટેડ ટુ ઓડિટ ઇવન ઇફ ધ સેમ ઇઝ નોટ કમ્પલસરી બાય લો. ભલે લો એટલે કે કાયદાઓ દ્વારા ફરજિયાતપણે બીજી કોઈ પણ સંસ્થાઓનું, દાખલા તરીકે એકાંકી પેઢી, ભાગીદારી પેઢી કે કોઈ પણ અધર બીજી સંસ્થાઓને ભલે આપણે લો ન કહેતું હોય કે આપણે ઓડિટ કરવા જોઈએ, છતાં પણ બાકી બધી દરેક કંપનીઓ છે એ ઓડિટ કરે જ છે. ધ ફોલોઈંગ આર ધ સમ ઓફ ધ એડવાન્ટેજીસ ઓફ ઓડિટ. તો હવે આપણે જોઈએ ઓડિટના એડવાન્ટેજીસ. જે ડાર્ક કરેલું છે એ તમારા મેઇન પોઈન્ટ્સ છે. તમે ખાલી એને યાદ રાખી શકો છો, અંદરનું ડિટેલિંગ તમે ઓછું યાદ રાખો તો ચાલે. સો પહેલો પોઈન્ટ છે એસરટેન ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ્સ. શું કહે છે? તો કે ભાઈ તમારા એકાઉન્ટ્સ સાચા છે કે ખોટા તેની ખાતરી કરવા માટે. એસર્ટેન એટલે શું થાય? ખાતરી. ધ કરેક્ટનેસ એટલે શું? સાચાપણાની. ઓફ અકાઉન્ટ્સ એટલે કે હિસાબોની, હિસાબોના સાચાપણાની ખાતરી. ઓડિટ ઇનેબલ અ બિઝનેસમેન ટુ એસર્ટેન ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ. ધ રિપોર્ટ ઓફ ઓડિટર સ્ટેટ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ shows the true profit and loss and the balance sheet reflect the true and fair states of affairs of the business. શું કહે છે? તો કે ભાઈ થ્રુ ધ ઓડિટેડ અકાઉન્ટ્સ એટલે કે ઓડિટ કરેલા અકાઉન્ટ્સ પરથી બિઝનેસમેન છે એ એના ધંધાના ઓડિટ ઇનેબલ અ બિઝનેસમેન ટુ એસર્ટેન ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ એટલે કે ઓડિટર્સ છે એના ઓડિટ કરેલા અકાઉન્ટ દ્વારા કંપનીના હિસાબો સાચા છે કે ખોટા તેના વિશેની માહિતી જે તે વ્યક્તિને મળે છે. સો ધ રિપોર્ટ ઓફ ઓડિટર એટલે કે ઓડિટર દ્વારા જે રિપોર્ટ કે જે પત્રક તમને આપવામાં આવે છે તે ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ શોઝ ધ ટ્રુ પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એટલે શું? નફા નુકસાન ખાતું, ધંધાનો સાચો નફો અને ખોટ દર્શાવે છે. જ્યારે બેલેન્સ શીટ રિફ્લેક્ટ ધ ટ્રુ એન્ડ ફેર સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ બિઝનેસ. જ્યારે પાકું સરવૈયું છે એ ધંધાના સાચા આર્થિક વ્યવહારો વિશેની માહિતી આપે છે. સો ઓન ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ બિઝનેસમેન, જો આપણે બિઝનેસમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ધે કેન ફાઇન્ડ આઉટ વિથ ધ હેલ્પ ઓફ ઓડિટેડ અકાઉન્ટ ધે એસર્ટેન ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ્સ. એટલે કે તેને આપણે જો બિઝનેસમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તેમને તેમના ધંધાના હિસાબોને, નફા નુકસાન ખાતુંને પાકું સરવૈયું સાચું છે કે ખોટું, સાચો નફો દર્શાવે છે કે નહીં, એના વિશેની માહિતીની ખ્યાલ આવે છે. બીજું છે એરર એન્ડ ફ્રોડ. એરર એટલે શું? ખામી. અને ફ્રોડ એટલે શું? તો કે ભાઈ છેતરપિંડી. ઇફ એની કેન બી લોકેટેડ એટ એની earlier સ્ટેજ ધ સ્ટેપ કેન બી ટેકન ટુ પ્રિવેન્ટ ધેર રિકરન્સ. શું કહે છે? એરર એન્ડ ફ્રોડ એટલે કે તમારા ધંધાના હિસાબોમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ કે છેતરપિંડી હોય તો તે કેન બી લોકેટેડ એટ earlier સ્ટેજ. લોકેટેડ એટલે શું? તમારું ધ્યાન દોરવવું. બરાબર, તમારું ધ્યાન દોરવે છે
જો ઇયરલીયર સ્ટેજ એટલે કે પ્રાથમિક તબક્કામાં અને સ્ટેપ કેન બી ટેકન ટુ પ્રિવેન્ટ ધેર રિકરન્સ, એટલે જેના કારણે આપણે આપણા ધંધાના વ્યવહારોમાં એ ભૂલ થતાં રોકી શકીએ. રિકરન્સ એટલે શું થાય? ઉદ્ભવવું. પ્રિવેન્ટ એટલે શું થાય? રોકવું. બરાબર. સો જો તમારા ધંધામાં ઓડિટ થયેલા અકાઉન્ટ્સ હોય, ઓડિટેડ અકાઉન્ટ હોય, ઓડિટ થતું હોય રેગ્યુલરલી, તો તમને તમારા ધંધામાં જો કોઈપણ પ્રકારની ભૂલ, કોઈપણ પ્રકારનો ફ્રોડ કે છેતરપિંડી થતી હોય કે કહેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિ છે ખોટી રીતે તમારા ધંધામાં ફ્રોડ કરતા હોય, તો તમને પ્રાથમિક તબક્કામાં જેની માહિતી ખબર પડી જાય છે અને સ્ટેપ કેન બી ટેકન ટુ પ્રિવેન્ટ ધ રિકરન્સ. એટલે શું? તો કે ભાઈ તમને તમારા ધંધામાં એ ફરીથી ન થાય એના માટેના યોગ્ય પગલાઓ લેવા માટે મદદરૂપ થાય છે. Audit act as a moral check on employees of business. It make employees to vigilant and regular in their work. જો શું કહે છે તો કે ભાઈ ઓડિટેડ અકાઉન્ટ્સ છે એ કર્મચારીઓનું મોરાલ એટલે શું થાય? કર્મચારીઓનું એક પ્રકારનું માનસિકતા ચેક કરવા માટે પણ ઉપયોગી છે કે ભાઈ એમ્પ્લોઈઝ છે એ તો પોતાના રેગ્યુલર કામમાં વિજિલન્ટ એટલે કંટાળી ન જાય અને વ્યવસ્થિત રીતે એનું રેગ્યુલર કામ કરી શકે. તો ઓડિટ એક્ટ એઝ અ મોરલ ચેક ઓન એમ્પ્લોઈઝના માનસિક સ્થિતિને એક રીતે સારી કરવા માટે કે માનસિક સ્થિતિને સ્ટેટ રાખવા માટે, સીધી રાખવા માટે ઓડિટેડ અકાઉન્ટ છે ઉપયોગી છે, જેથી ઓડિટર્સ છે પોતાનું રેગ્યુલરલી કામ છે ઓડિટનું એ પૂરું કરી શકે. એમ્પ્લોઈઝ છે પોતાના રેગ્યુલર કામમાં કંટાળી ન જાય અને પોતાનું રેગ્યુલર કામ છે એ કરી શકે. રોજબરોજનું કાર્ય છે એમ્પ્લોઈઝનું એનું મોરાલ ચેક કરવા માટે, એમનું કંપની પ્રત્યે કહેવાય ને કે કંપની પ્રત્યે કયા મોરાલથી, કયા ધ્યેયથી કામ કરે છે એ તમે એમ્પ્લોઈઝનું છે એ જાણી શકો છો. ચોથું છે Audit of partnership account create a confidence in the partner's interest. Confidence in a partner's interest, despite if any, in regard to correctness of accounts are settled. Audited accounts gives a clear idea as to what amount should have been brought in by a new partner or what amount should be paid to the retiring partner on his retirement from the firm. Audits of partnership accounts ક્રિએટ અ કોન્ફિડન્સ ઇન અ પાર્ટનરશિપ ઇન્ટરેસ્ટ. શું કહે છે તો કે પાર્ટનરશિપ અકાઉન્ટ્સ માટે, પાર્ટનરશિપ પેઢી માટે એટલે કે ભાગીદારી પેઢી માટે ઓડિટેડ અકાઉન્ટ છે એક પ્રકારનો કોન્ફિડન્સ એટલે એક પ્રકારનો ઉત્સાહ, એક પ્રકારની સાચી માહિતી, દરેક ભાગીદારો માટે શું સાચી જવાબદારી છે એના વિશેની માહિતી છે એ આપે છે. ઓડિટ ઓફ પાર્ટનરશિપ અકાઉન્ટ્સ ક્રિએટ અ કોન્ફિડન્સ ઇન ધ પાર્ટનર્સ ઇન્ટરેસ્ટ. પાર્ટનર્સના સારા માટે ઓડિટેડ અકાઉન્ટ્સ છે એક પ્રકારે હેલ્પફુલ છે. શું કામ? કેવી રીતે? ઇન રિગાર્ડ્સ ટુ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ્સ આર સેટલ્ડ, એટલે કે શું કહે છે તો કે ભાઈ દરેક પ્રકારના એકાઉન્ટ છે જો સાચી રીતે લખવામાં આવ્યા હોય તો ઓડિટેડ અકાઉન્ટ ગીવ અ ક્લિયર આઈડિયા ટુ વોટ અમાઉન્ટ શુડ બી બ્રોટ ઇન બાય અ ન્યૂ પાર્ટનર. તો શું કહે છે કે ભાઈ તો આપણને ક્લિયરલી આઈડિયા આવે છે કે ઓડિટેડ અકાઉન્ટ્સ દ્વારા કે ક્લિયરલી આપણને ખબર પડે છે કે વોટ અમાઉન્ટ શુડ હેવ બીન બ્રોટ ઇન બાય અ ન્યૂ પાર્ટનર. નવા ધંધાના નવા ભાગીદારને ધંધામાં કેટલી મૂડી લાવવી તેના વિશેનો ક્લિયર કટ આઈડિયા છે એ આવે છે. એન્ડ વોટ અમાઉન્ટ શુડ બી પેઇડ ટુ રિટાયર્ડિંગ પાર્ટનર, અને આપણે રિટાયર થતા પાર્ટનરને કેટલી અમાઉન્ટ ચૂકવવી એ પણ છે એ આપણને ખ્યાલ આવે છે. શેના દ્વારા? તો કે ભાઈ ઓડિટેડ અકાઉન્ટ્સ દ્વારા. ઓડિટેડ અકાઉન્ટ છે એ આ બાબતનો આપણને કોન્ફિડન્સ અપાવે છે કે ભાઈ રિટાયરિંગ પાર્ટનર્સ છે એને તમારે કેટલા પૈસા આપવાના છે, જે ભાગીદારી પેઢી છોડીને જાય છે ભાગીદાર એને તમે કેટલા મૂડીનું પેમેન્ટ આપશો, અને જે નવો ભાગીદાર આવે છે એને ધંધામાં કેટલા મૂડી લાવવી. જો આ બધા અકાઉન્ટ્સ ઓડિટેડ થયેલા હોય તો આના માટે દરેક પાર્ટનર્સમાં એક પ્રકારે કોન્ફિડન્સ રહેશે. પછી છે પાંચમું, ઓડિટ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ મેડ કમ્પલસરી અંડર ધ કંપનીઝ એક્ટ 1956. તો કે શું કહે છે કે ભાઈ ભાગીદારી પેઢી નહીં પરંતુ જે જોઈન્ટ સ્ટોક કંપની છે એમની માટે ઇઝ મેડ કમ્પલસરી અંડર ધ કંપનીઝ એક્ટ 1956, એમની માટે કંપની ધારાની જોગવાઈ 1956 પ્રમાણે ઓડિટ કરેલા અકાઉન્ટ્સ એને ઓડિટ કરાવવા કમ્પલસરી છે. ધ એડવાન્ટેજીસ ઓફ સચ ઓડિટ આર મેઇન ફોલ્ડ. ફર્સ્ટલી, ધ શેર હોલ્ડર આર અશ્યોર દેટ ધેર કેપિટલ ઇઝ પ્રોપરલી યુટિલાઇઝ બાય ધ ડાયરેક્ટર ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ ઓફ ધ કંપની. શું કામ? તો કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની માટે જે કંપની મોટા પાયા ઉપર હોય, જોઈન્ટ સ્ટોક કંપની 1956ના કાયદા પ્રમાણે તેમના માટે ઓડિટ અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવવા કમ્પલસરી છે. શું કામ?
તો કે તેના કારણે ઓડિટ થયેલા અકાઉન્ટના કારણે પહેલું તો એ કે શેર હોલ્ડર આર અશ્યોર્ડ, એટલે કે શેર હોલ્ડરોને વિશ્વાસ આવે છે ધેટ ધેર કેપિટલ ઇઝ પ્રોપરલી યુટિલાઇઝ બાય ધ ડાયરેક્ટર, કે તેમનું જે મૂડી, કેપિટલ એટલે મૂડી થાય, પ્રોપરલી એટલે વ્યવસ્થિત, યુટિલાઇઝ એટલે ઉપયોગ. શેર હોલ્ડરોને વિશ્વાસ આવે છે કે તેમનું જે મૂડી છે એ ધંધામાં વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ, પર્પઝ એટલે શું થાય, હેતુ, કે કંપનીના ડાયરેક્ટર્સ છે એ એમની મૂડી છે યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લે છે. સેકન્ડલી, ઇફ ધેર એની મિસએપ્લિકેશન ઓર અનઓથોરાઇઝડ યુટિલાઇઝેશન ઓફ ધેર ફંડ ધ સેમ ઇઝ બ્રોટ ઇન ધેર નોટિસ. અને કદાચ એવું બને કે જો મિસએપ્લિકેશન એટલે કે ધંધાની મૂડી કોઈ અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે, અનઓથોરાઇઝડ એટલે શું થાય, ગેરકાયદેસર રીતે ધંધાની મૂડી, શેર હોલ્ડરોની મૂડી છે એ વપરાતી હોય તો એ તેમને પ્રાથમિક તબક્કામાં જ ખ્યાલ આવી જાય છે. સો shareholders are assured that their capital is properly utilized. If the business is to be sold to be taken over by another unit, audited account provide a considerable help in fixation of purchase price of business. If the business is to be sold or taken over by other unit, એટલે કે જો તમે તમારો ધંધો, બિઝનેસ સોલ્ડ કરતા હો, વેચતા હોય કોઈ અન્ય પેઢીને, અથવા તો ટેક ઓવર એટલે શું, એક કંપની બીજી કંપનીને ખરીદતી હોય, તેવા સમયે ઓડિટેડ અકાઉન્ટ્સ આર કન્સિડરેબલ હેલ્પ ઇન ફિક્સેશન ઓફ પરચેસ પ્રાઇસ. એવા સમયે ઓડિટ થયેલા અકાઉન્ટ્સ છે એ કંપનીની મૂડી છે, કંપનીની જે પાકી કિંમત હોય, કંપનીની વેચાણ કિંમત હોય એ નક્કી કરવામાં મદદ કરે છે. The true value of assets and liability are reflected by in audited accounts. ધંધાની મિલકતો, અસેટ્સ એટલે શું થાય, મિલકતો, અને લાયબિલિટી શું થાય એટલે દેવાઓ અથવા તો જવાબદારીઓ. તો દેવાઓની જવાબદારીઓની સાચી માહિતી છે એ તમને ઓડિટેડ અકાઉન્ટ ઉપરથી ખબર પડે છે. ઇફ ધ બિઝનેસ, જો તમારો બિઝનેસ છે તમે કોઈ અન્ય વ્યક્તિને વેચવા માગતા હો અથવા તો કોઈ બીજી પેઢી તમારા બિઝનેસને ખરીદવા માગતી હોય, ટેકન ઓવર બાય અધર યુનિટ, તો એ સમયે ધંધાની જે પાકી કિંમત છે એ નક્કી કરવા માટે ઓડિટેડ અકાઉન્ટ છે એ ઉપયોગી છે. 7મું, સો ધ 6th point is help in fixation of purchase price. The engagement of auditor help the management since the advice of auditor on a certain technical point is readily available. Help to the management એટલે કે સંચાલનને માટે ઓડિટેડ અકાઉન્ટ છે ઉપયોગી છે. Engagement of auditor helps the management since the advice of auditor on a certain technical points is readily available. શું કહે છે તો કે ધંધાના સંચાલનમાં પણ ઓડિટરના ઓડિટેડ થયેલા જે અકાઉન્ટ્સ છે, ઓડિટરે જે કાંઈ પણ હિસાબોની તપાસ કરી હોય એની પાસેથી તમે કોઈ પણ ચોક્કસ પોઈન્ટ ઉપર માહિતી છે મેળવી શકો છો. The business policy can be properly formulated in compliance with the law if the service of auditor are properly utilized. અને અથવા તો ધંધાની કોઈ પણ પોલિસી એટલે કે નીતિ નક્કી કરવા માટે, પ્રોપરલી ફોર્મ્યુલેટેડ એટલે કે ઘડવા માટે, તો તમારા ધંધાની કોઈ પણ નીતિને ઘડવા માટે તેમજ જો કાયદાને ધ્યાનમાં લેવાનો હોય, કમ્પ્લિયન્સ ઓફ લો એટલે કે કાયદાને અનુલક્ષીને જો તમારે કોઈ પણ પ્રકારની જવાબદારીઓ ધંધામાં, સંચાલનમાં જરૂરી હોય તો એવા સમયે તમને ઓડિટરની એડવાઇસ છે એ મળે છે. સો 7મો પોઈન્ટ છે હેલ્પ્સ ટુ ધ મેનેજમેન્ટ. 8મું, ઓડિટેડ અકાઉન્ટ આર એક્સેપ્ટેડ ટુ બી ટ્રુ બાય ધ ઇન્કમ ટેક્સ એન્ડ સેલ્સ ટેક્સ ઓથોરિટી. ઓડિટેડ અકાઉન્ટ એટલે કે ઓડિટ થયેલા હિસાબો છે ઇઝ એક્સેપ્ટ ટુ બી ટ્રુ બાય ધ ઇન્કમ ટેક્સ એન્ડ સેલ્સ ટેક્સ ઓથોરિટી. એટલે કે આવક વિભાગ અને આવક કરવેરાવાળો વિભાગ અને વેચાણ કરવેરાવાળો વિભાગ, એટલે કે ઇન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સ, એટલે કે ટેક્સ ઓડિટર જે ટેક્સ કરતું, આપણને ખ્યાલ છે કે આપણે વર્ષના અંતે છે એ શું પેમેન્ટ કરીએ છીએ તો કે ભાઈ વર્ષના અંતે આપણી ઇન્કમ ઉપર આપણે ટેક્સ પે કરીએ છીએ. તો એ ટેક્સ માટે ટેક્સ પે તમારે કેટલો કરવો એ તમને શેના ઉપરથી ખ્યાલ આવે કે વર્ષના અંતે તમારા ધંધાના નફા નુકસાન ખાતું પાકું સરવૈયું ઓડિટ થઈ જાય પછી જે નફો હોય એના ઉપર તમારે ટેક્સ છે એ પે કરવાનો હોય. અને ટેક્સ ઓથોરિટી એટલે કે જે આ બધી સંસ્થા છે જે ટેક્સનું કલેક્શન કરે છે એમની માટે પણ ઓડિટેડ અકાઉન્ટ જ માન્ય ગણવામાં આવે છે. સો ધ ઓડિટેડ અકાઉન્ટ એક્સેપ્ટેડ ટુ બી ટ્રુ બાય એટલે કે શું કહે છે કે ભાઈ ઓડિટ થયેલા અકાઉન્ટ્સને ઇન્કમ ટેક્સ ઓથોરિટી અને સેલ્સ ટેક્સ ઓથોરિટી પણ શું કરે છે, સાચા એક્સેપ્ટ કરે છે, માન્ય રાખે છે. ધ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ લેબર બાય ડિટેલ્સ scrutiny of accounts can be avoided if the audited accounts are true relied upon. સ્ક્રુટિની એટલે શું, ખૂબ ઝીણવટપૂર્વક, બરાબર.
So the waste of time and labor by a detailed scrutiny of account, એટલે કે ઝીણવટપૂર્વક જો ઓડિટરે ઓડિટ કરેલા અકાઉન્ટ્સ છે એ હોય તો એ સમયે જ્યારે ટેક્સ પે કરવાનો આવે, જ્યારે ઇન્કમ ટેક્સનું અથોરિટીને તમારે અકાઉન્ટ્સ છે એ રજૂ કરવાના હોય તો ત્યારે પણ તમારે છે એ ઓડિટ થયેલા અકાઉન્ટ્સને તમારે ડિટેલમાં, સ્ક્રુટિની એટલે શું, ડિટેલમાં ઝીણવટપૂર્વક છે એ તપાસ કરવી પડતી નથી. અકાઉન્ટ કેન બી અવોઇડેડ, એટલે કે ઝીણવટપૂર્વક તપાસ કરવાનું એ અવોઇડ કરે છે ઇફ ધ ઓડિટેડ અકાઉન્ટ છે એ હોય આપણી પાસે તો. એટલે શું કહે છે કે ઇન્કમ ટેક્સ અથોરિટી અને સેલ્સ ટેક્સ અથોરિટી માટે પણ ઓડિટ થયેલા અકાઉન્ટ છે એ એક્સેપ્ટ ગણે છે. એટલે જ્યારે આપણે ટેક્સેશન કે ઓડિટનું કે જ્યારે ઇન્વેસ્ટિગેશન આવી હોય તો એવા સમયે જે તે વ્યક્તિનો ટાઈમ છે બચે છે. ઇન ગેટિંગ અ ક્રેડિટ ફેસિલિટી ફ્રોમ ધ બેંક ઓર અધર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ધ ઓડિટેડ અકાઉન્ટ આર યુઝફુલ. શું કહે છે તો કે ભાઈ ફોર ગેટિંગ અ ક્રેડિટ ફેસિલિટી એટલે કે ધિરાણ માટેની, ક્રેડિટ એટલે શું થાય, ઉધાર થાય. ક્રેડિટ એટલે એક રીતે આમ જોવા જઈએ ક્રેડિટ એટલે તમારી શાખ કહેવાય, પણ આમ જોવા જઈએ તો એક રીતે તમે છે જ્યારે કોઈ પણ પાસેથી તમારે લેણું લેવું હોય, ઉધાર પૈસા લેવા હોય ફ્રોમ ધ બેંક ઓર અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે ભાઈ કાં તો બેંક પાસેથી અથવા તો બીજી કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન પાસેથી તમારે જો ઉધાર નાણાં લેવા હોય તો ત્યારે ઓડિટેડ અકાઉન્ટ આર યુઝફુલ, એટલે કે ત્યારે હિસાબો છે એ ઓડિટ કરેલા હોય, તપાસેલા હોય તો એ ખૂબ ઉપયોગી થાય છે. Settlement of so the 9th point is getting a credit facility. 10th, 10mo point, settlement of insurance claim. The settlement of insurance claim become easier if the account are audited. એટલે કે જો ઘણી વખત એવું થાય કે તમારી ધંધામાં, તમારા પેઢીમાં, તમારા ફર્મમાં, તમારા યુનિટમાં જો કોઈ અનસર્ટેન ઇવેન્ટ થયું હોય, ફોર એક્ઝામ્પલ આગ લાગી હોય કે ભાઈ અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય, એના કારણે જો તમારી પેઢીને થોડા ઘણા અંશે નુકસાન થતું હોય તો એ સમયે તમારે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી શું કરવું પડે, ઇન્સ્યોરન્સના પૈસા છે એ લેવા પડે. તો જ્યારે તમારે ઇન્સ્યોરન્સના પૈસા લેવાના હોય તો જો તમારી પાસે ઓડિટ થયેલા અકાઉન્ટ હોય તો ઇન્સ્યોરન્સ કંપની પણ તમારો ક્લેમ છે એ તરત તમને અપ્રૂવ કરી દેશે. તો સેટલમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ ક્લેમ એટલે કે જો તમે જ્યારે અનસર્ટેન કે કોઈ અચાનક આપત્તિની સમયમાં ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તમારે પૈસા લેવાના થયા હોય તો ત્યારે તમારા ઓડિટ થયેલા અકાઉન્ટ પરથી ઇન્સ્યોરન્સ કંપની છે એ તમને તરત તમારા ક્લેમનું સેટલમેન્ટ કરી દે છે. સો ધ સેટલમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ ક્લેમ. 11th, the settlement of dispute in respect of increase in a wage or a bonus etc. made easier if the account are duly audited by a qualified auditor. So the settlement of dispute એટલે શું થાય, એક રીતે ઝઘડાઓ થાય. ડિસ્પ્યુટ એટલે દખલ પણ થાય ને ઝઘડાઓ પણ થાય. સો ઇન ધ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન વેજ. ઇન્ક્રીઝ એટલે વધારો, વેજ એટલે શું થાય, વેતન અથવા તો પગાર. બોનસ તો તમે બધા પરિચિત હશો. સો ધ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્સ્યોરન્સ ઇન્ક્રીઝ ઇન વેજ એન્ડ બોનસ એટલે કે શું કહે છે કે ભાઈ તમારા ધંધામાં જો કર્મચારીઓ વેતન કે બોનસ માટે જો કોઈ પણ પ્રકારની ઝઘડા કરતા હોય કે ભાઈ એના કારણે કોઈ દખલ થતી હોય તો એવા સમયે ઇટ મેડ ઇઝીયર ઇફ ધ અકાઉન્ટ આર ડ્યુલી ઓડિટેડ. એટલે કે જો તમારે તમારા કર્મચારીઓને વેતનમાં વધારો કરવો હોય, તમારા કર્મચારીઓને તમારે બોનસ આપવું હોય તો એવા સમયે જો તમારી પાસે ઓડિટ થયેલા અકાઉન્ટ હોય, હિસાબ થયેલા અકાઉન્ટ હોય તો એ તમારા માટે ખૂબ મહત્ત્વના અને ઉપયોગી સાબિત થાય છે. કારણ કે ત્યારે તમે તમારા ધંધાનો ચોખ્ખો નફો છે એ મળી ગયો છે, નેટ પ્રોફિટ તમારી પાસે હોય છે. તો એ નેટ પ્રોફિટના આધારે તમે છે એ તમારા ધંધામાં તમારા એમ્પ્લોઈઝની વેજીસ એટલે કે વેતન છે એ વધારી શકો છો અને તેમને બોનસ પણ આપી શકો છો. સો ધ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન વેજ. એન્ડ લાસ્ટ છે 12th, લીગલ રિક્વાયરમેન્ટ. Legal authority are assured of a proper compliance with the legal requirement by a business unit. લીગલ રિક્વાયરમેન્ટ એટલે શું, તો કે ભાઈ કાયદાકીય જરૂરિયાતો. તો કે ભાઈ લીગલ ઓથોરિટી એટલે કે ભાઈ કાયદાકીય જે ઓથોરિટી છે તે પણ અશ્યોર એટલે કે વિશ્વાસ, અશ્યોર એટલે શું થાય, વિશ્વાસ, ઓફ અ પ્રોપર કમ્પ્લિયન્સ એટલે શું થાય કે ભાઈ તમે તમારા ધંધાનું ચોક્કસ રીતે દરેક પ્રકારના ઓડિટ, કમ્પ્લિયન્સ એટલે શું થાય, પૂર્ણ કરવું, કમ્પ્લીટ કરવું, કમ્પ્લીટનું કમ્પ્લિયન્સ છે અહીંયા. તમે તમારા ધંધામાં દરેક પ્રકારની લીગલ ઓથોરિટી, લીગલ રિક્વાયરમેન્ટના આધારે, કાયદાકીય જોગવાઈઓના આધારે તમે તમારા ધંધામાં દર વર્ષે ઓડિટ કરો છો. તો એના આધારે ઓડિટર્સ કે બીજી કોઈ પણ યુનિટ્સ છે એ પણ એક રીતે કાયદાકીય જે કાંઈ પણ જોગવાઈઓ છે એને અનુલક્ષીને તમે ઓડિટ કરો છો એવી પણ તમારા ઓડિટ થયેલા અકાઉન્ટ્સ છે એ ખાતરી આપે છે. સો
આ છે તમારા એડવાન્ટેજીસ ઓર મેરિટ્સ ઓફ ઓડિટ. ટોટલ છે એ કેટલા છે? 13 જેટલા છે, 12-13 જેટલા. ફર્સ્ટ છે એસર્ટેઇન ધ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટ. જે હાઇલાઇટ પોઈન્ટ્સ છે એ જ તમારે ફોકસ કરવાનું છે વધારે. બીજું છે એરર એન્ડ ફ્રોડ. થર્ડ છે મોરાલ ચેક ઓન એમ્પ્લોઈઝ. ફોર્થ છે કોન્ફિડન્સ ઇન ધ પાર્ટનર ઇન્ટરેસ્ટ. પાંચમું છે શેરહોલ્ડર્સ આર અશ્યોર્ડ ધેટ ધેર કેપિટલ ઇઝ પ્રોપરલી યુટિલાઇઝડ. છઠ્ઠું છે હેલ્પ ઇન ફિક્સેશન ઓફ પરચેસ પ્રાઇસ. સાતમું છે હેલ્થ મેનેજમેન્ટ. આઠમું છે એક્સેપ્ટ ટુ બી ટ્રુ બાય ઇન્કમ ટેક્સ એન્ડ સેલ્સ ટેક્સ ઓથોરિટીઝ. નાઇન્થ છે ગેટિંગ ક્રેડિટ ફેસિલિટી. 10th છે સેટલમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ ક્લેમ. 11th છે સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન વેજ. એન્ડ લાસ્ટ છે લીગલ રિક્વાયરમેન્ટ. So today we will discuss about the advantages or merits of audit. In the next lecture we will start from the next topic of our unit. Thank you.